જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આજે છે મિત્રો ગુરુ પૂર્ણિમા અને આજે મિત્રો આપણે આવી ગયા છે ભવનાથમાં આવેલું શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં. અને મિત્રો આજે તમને ગોરક્ષનાથ આશ્રમનું સંપૂર્ણ વિડીયોમાં તમને દર્શન પણ કરાવશું, તેમજ રસોડા વિભાગ પણ દેખાડશું કે રસોડામાં અત્યારે શું શું વસ્તુ બની રહી છે લાઈવમાં. તો એ બધું તમને આ વિડીયોમાં બધું દેખાડવાના છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો મારા વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે દરરોજ અવનવા તમને બધાને વિડીયો જોવા મળતા રહી. બાકી કમેન્ટમાં બધા લખજો આદેશ, જય ગિરનારી, હર હર મહાદેવ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને આપણે અત્યારે આમ તો ગોરક્ષનાથ આશ્રમ છે ને તમે જોઈ શકો છો કે બારોબારનું આ મેદાન છે, એમાં પણ અત્યારે લાઈન તમે દેખાઈ રહી છે દર્શન કરવા માટેની તેમજ પ્રસાદ લેવા માટે જવાની. તો ચાલો હવે જઈએ આપણે આગળ ને તમને બધાને દેખાડીએ. તો ગેટની અંદર એન્ટ્રી થતાં જ તમે જોઈ શકો છો કે અંદરનો પણ શું માહોલ છે અત્યારે. તો સૌથી પહેલાં તો તમને ચાલો આપણે દર્શન કરાવીએ. તો અત્યારે તમને શ્રી અંબા માતાજીના દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી. અને ત્યારબાદ મિત્રો એમની બાજુમાં ગોરક્ષનાથજી મહારાજનું મંદિર છે, તો એમના પણ તમે દર્શન કરી શકો છો. અને ત્યારબાદ મિત્રો ત્રિલોકનાથજી બાપુ, એમના પણ તમે દર્શન કરી શકો છો. અને ત્યારબાદ મિત્રો બાજુમાં જ આવેલું છે આપણે શ્રી સોમનાથ બાપુની સમાધિ, તો એમના પણ તમે દર્શન કરી શકો છો બધા. તો સરસ મજાના તમે આપણે દર્શન કર્યા. અને ત્યારબાદ મિત્રો આપણે આવી ગયા આપણે આ જે રસોડું આલે છે મહાપ્રસાદનું અન્નક્ષેત્રનું, એ જગ્યા ઉપર આવી ગયા છે. ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કે કેટલા બધા ભાવિક ભક્તો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પધાર્યા હોય છે. એ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. મહિલાઓ માટે છે એ મિત્રો અંદરના હોલમાં રાખેલું છે, તો એ પણ આપણે તમને બધાને વિડીયોના માધ્યમથી દેખાડશું. શ્રી ગોરક્ષનાથ આશ્રમનું જે મહારસોડું છે એમની અંદર આવી ગયા છે. અને એમની અંદર અત્યારે મિત્રો લાઈવ અહીંયા મગના લોટનો શીરો બની રહ્યો છે. આ બપોરની પ્રસાદી છે મિત્રો, મહાપ્રસાદ કહેવાય આજનો. અને ત્યારબાદ મિત્રો અત્યારે આમ તો રસોડામાં ઘણી બધી વસ્તુઓ બને છે, પણ આ છે મિત્રો મહાપ્રસાદ. તમે જોઈ શકો છો કે શુદ્ધ ઘી નાખીને બનાવવામાં આવે છે. તો જોવો અત્યારે કે સરસ મજાનો મહાપ્રસાદ બની રહ્યો છે. અને આમ તો જોઈ શકો છો કે રસોડામાં શાકભાજીનો પણ આવી રીતે સ્ટોર કરવામાં આવે છે, પણ આ તો હજી કાંઈ નથી. અને સામેની સાઈડમાં જોઈ શકો છો તમે કે લાઈવ ગરમા ગરમ ભજીયા બને છે. તો આ છે મિત્રો ગોરક્ષનાથ આશ્રમનો મહારસોડાનો આજનો આ મહાપ્રસાદ. તો તમે બધા વિડીયોના માધ્યમથી તમે બધાએ જોયું હશે. અને મિત્રો સામેની સાઈડમાં બધા શાકના ટોપ છે. અને આ છે મિત્રો બટેટા, જેમને અત્યારે તેલમાં તળવામાં આવે છે. તો આવું સરસ મજાનો ભાઈ રસોડું છે. અને મિત્રો એક બીજી જગ્યાએ પૂરી બનાવવામાં આવતી હતી આજના બાપુના, તેમજ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે રસોડું અવિરત ચાલુ. જેવું કે રસોડું તો દરરોજ ચાલુ હોય છે ને હજારોની સંખ્યામાં લોકો માટે મહાપ્રસાદ બનતો જ હોય છે, પણ આજનો કંઈક માહોલ અલગ જ હતો. અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરી દેજો. અને બાકી કોમેન્ટમાં બધા લખી દેજો આદેશ, જય ગિરનારી, હર હર મહાદેવ.